गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा करावमति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय हूँ सदगुरु भगवान प्रिय हूँ। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે છે બ્રજભૂમિનો અલૌકિક મહિમા। एक शेर से मुझको अपनी नजर से खुदा चाहिए कुछ नहीं और इसके सिवा चाहिए। शेरનો મતલબ એવો છે કે આપણે આપણી ખુદની નજરથી ઈશ્વર જોઈએ, બીજાની અનુભૂતિ ખુદના અનુભવથી જોઈએ। ગઈકાલે આપણે વાત આવી હતી ને આખીરની વાત કે અંતર્મુખ થાય એ ઉપરથી આ શેર કદાચ છે। બીજાની આંખોથી નહીં, પોતાની આંખોથી દ્રષ્ટા બનીને રહેવાનું છે। આપણે ખુદની એટલે અહંકારવાળી વાત નથી, કારણ કે બીજાના પ્રભાવમાં સદગુરુ સિવાય કોઈ મહાપુરુષ સિવાય આપણે બીજાના પ્રભાવમાં ન જવાનું। બીજાના પ્રભાવમાં જાય ત્યારે આપણે ખોટનો ધંધો કરીએ। ખુદના સ્વભાવમાં રહેવાનું છે, બીજાના પ્રભાવમાં નહીં। આપણો જે પોતપોતાની બધાને કેમ પ્રકૃતિ હોય કે કોઈને આ ભાવે કોઈને આ ભાવે, બધા અલગ અલગ હોય, બધાની પ્રકૃતિ અલગ અલગ। ટૂંકમાં ઉધાર જીવવાનું નથી। જો વ્રજ પ્રેમ પ્રાપ્ત કરવો હોય, વ્રજમાં વાસ કરવો હોય, પછી અંદરથી બાહ્ય રીતે જે રીતે
ઉધાર જીવવા ગયા એટલે આપણે ગયા. કારણ કે બીજી વ્યક્તિનો આપણે જેની તેની જેવી તે વ્યક્તિનો આશ્રય કરીએ એનું આપણે માની લીધું એટલે ગયા. અને ઘણીવાર એવું બને આપણે અમુક વ્યક્તિનું માની લઈએ, એને આપણે મૂલ્યવાન ગણી લીધું હોય, ત્યારે આપણી નિષ્ઠા બદલે, ત્યારે આપણો મંત્ર બદલે, ત્યારે આપણી માળા બદલી જાય, ત્યારે આપણા ગુરુ બદલે, આશ્રય બદલે, સ્થાન બદલે, સંગ બદલે, અરે સાધના પણ બદલે. એટલે આપણું જીવન ઉધાર ન હોવું જોઈએ. આપણે આગળ 15 દિવસ પહેલાં લગભગ કદાચ કીધું છે કે નકલ કોણ કરે? જેનામાં અકલ ઓછી છે એ બીજાની નકલ કરે. આપણી નિજતામાં રહેવું. એટલે તો કારણ કે આધ્યાત્મિકતા એ અંદરની સમૃદ્ધિ છે, બીજાને આધારિત નહીં થાય. બરાબર ધ્યાન દેજો. નિજ સુખ બિન હોય નહીં પીરા. આવું રામચરિત માનસમાં લખેલ છે કે જ્યાં સુધી ખુદની નિજતા વગર મન ક્યારે સ્થિર થવાનું નથી. લાખ કોશિશ કરો અને મન સ્થિર ન થાય ત્યાંથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય નહીં. એટલે આપણા સંતોએ કીધું ઉત્તમ સહજ અવસ્થા, મધ્યમ ધ્યાન ધારણા, અધમ મૂર્તિ પૂજા અને અધમાધમ તીર્થયાત્રા. અહીંયા કોઈ વિરોધ નથી, ખંડન મંડન નથી. આ તો શાસ્ત્રની વાત છે. ઉત્તમ સહજ અવસ્થા, પરાણે કાંઈ ન કરવું. ઉત્તમ સહજ અવસ્થા એ પ્રાપ્ત કરવી ઉત્તમ છે બધાથી. એનાથી થોડુંક નીચેનું સાધન એ ધ્યાન છે, એનાથી નીચેનું સાધન મૂર્તિ પૂજા છે, અને એનાથી પણ ઉતરતું સાધન, છેલ્લું સાધન વારંવાર તીર્થયાત્રાઓ કરવી, વારંવાર ઘૂમવું, વારંવાર પરિક્રમાઓ કરવી. અહીંયા જરા પણ કોઈ ગેરસમજ ના કરતા. આ શાસ્ત્રની વાતો છે, મારી વાતો નથી, ગુરુની વાતો છે, ગુરુના મની ઓર્ડર છે. એટલે કહેવાનો મતલબ બધાએ પોતપોતાની નિજતામાં રહેવું. કોઈનું ભજન એકાંતમાં થતું હોય, કોઈનું ભજન બહાર થતું હોય, કોઈનું ભજન સંતોના સંગમાં થતું હોય, કોઈનું ભજન તીર્થમાં થતું હોય. આપણે વ્રજમાં જાય ને ત્યાં ભજન વધતું હોય તો ત્યાં જવું, પણ જોવું ત્રાજવામાં આમ તોરીને જોવું, ત્યાંથી પાછા રાગદેશ લઈને નતા આવતા ને. ઘણીવાર આપણે કોઈ આમ એવું જોવાય નહીં, પણ હરિદ્વાર કે વૃંદાવન કે ચારધામની યાત્રાએ કે ગયા હોય પછી આપણે એને મળવા જઈએ. આપણે એના આમ મળવા જઈએ ને કે ભાઈ આપણે તો નહોતા ગયા, આપણે એ તો ગયા હતા વ્રજમાં, અયોધ્યા, કાશી, ઘણી જગ્યાએ જઈ આવ્યા, હરિદ્વાર. પછી આપણે ગંગાજળથી આપણે શરણામૂત આપે, ગંગાજળથી આપણા મસ્તક ઉપર ગંગાજળ સમચેક નાખે તો આપણું સ્નાન કરાવે. પછી આપણે ત્યાં બેસીએ અને પૂછીએ કે કેવો આનંદ આવ્યો, ત્યારે એ હશે ને નીકળી જશે. ત્યારે એ તરત જ બોલી જશે, અરે આપણા હતાના ભેગા આ ફલાણી વ્યક્તિને નહોતું લઈ જવાની જરૂર, એ વ્યક્તિ આમ કરતા હતા. વૃંદાવનમાં ગયા ત્યારે વાંદરાનો એટલો કંટાળો હતો, પૈડા લોકો લૂંટવા બેઠા હતા. રાગદેશ કરીને આવ્યા કે બીમાર થઈને આવ્યા કે હાજા થઈને, એટલે કીધું કે નિજતામાં ભજન. આ તીર્થોમાં થતું હોય તો ઠીક, કોઈનું ભજન ધૂનમાં થતું હોય, કોઈનું કીર્તનમાં થતું હોય, કોઈનું સત્સંગમાં થતું હોય, કોઈનું સેવામાં થતું હોય, કોઈનું ધ્યાન કરવાથી થતું હોય, કોઈનું સ્વાધ્યાય કરવાથી થતું હોય. જે રીતે આપણી પોતાની નિજતામાં રહીએ ને એ રીતે કરવું, બીજાના આધારે નહીં. દરેક સાધક ધ્યાન દેજો શબ્દ પર. તો ઉધારમાં ન રહેવું. સૌ પ્રથમ તો પોતાના પગભર ચાલવું. જેમ બાળક કેમ પોતાના પગભર ચાલે, એ પછી કોઈ ભજનાનંદી હોય, બધાથી જે પર હોય, પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરવી કે મારા જીવનમાં કોઈ આપતો એવો મહાપુરુષ આપજે કે જે તું જેને યાદ કરીને તને આંખમાં, તારી આંખમાં આંસુ આવી જાય. એ ભગવાન એવો મારે જોઈએ. એસા કોઈ મિલે સંત ફકીર. તો સૌપ્રથમ પોતાના પગભર ચાલવું, પછી ભજનાનંદી સંતના પગલે ચાલવું. બરાબર ધ્યાન દેજો વાલાવ. એ પછી સદગુરુના પગભર ચાલવું. કારણ કે પછી સંતો મળી જાય પછી ધીરે ધીરે આપણે એમ થાય કે આપણે કોઈ ગુરુ હોય તો
પછી આપણા કોઈ મનના માનેલા હોય એવા સદગુરુના પગભર. સદગુરુના પગભર મતલબ સદગુરુને પૂછીને હાલવું. સદગુરુનું આમ ન કરવા ગુરુના કર્મ એટલે ગુરુ એવું ન કરવું, ગુરુની કોપી ન મારવી. ગુરુ કપડાં પહેરે એમાં કપડાં પહેરવાની એ જરૂરી નથી. તો પગભર પોતાને હાલવું, પછી કોઈ ભજનાનંદી મહાપુરુષને પગલે ચાલવું હોય, પછી સદગુરુના પગભર ચાલવું. એ પછી ઈશ્વરની શરણાગતિમાં, પછી સદગુરુ કે ઈશ્વર શરણાગતિમાં રહેવાનું. અને આમ કરતાં કરતાં આપણે ખબર પડી જાય કે હવે ગુરુની કૃપા ઉતરી ગઈ, ભગવત કૃપા ઉતરી ગઈ. ત્યારે પોતે સ્વાર્થી ન બનવું, બીજાને વેસીને નહીં પણ વહેસીને. શબ્દ પર ધ્યાન દેજો. વેસ ઘણીવાર સાધના વેસાતી હોય, ઘણીવાર કથા વેચાય, ભજન વેચાય, સત્સંગ વેચાય, ધૂન વેચાય. અત્યારે બધું છે, હવે ન કહેવું જોઈએ પણ ગુરુ કેવડાવે એટલે બધું કહી નાખ્યું. અત્યારે વાણી વેચાય મોટા ભાગે. કોણ એવું નિષ્કામ? કોઈ એટલે તો જે નિષ્કામ ભાવથી પ્રેમાનંદ બાબા અમુક મહાપુરુષો જે નિષ્કામ ભાવથી, કોઈ પણ જેને પૈસા કમાવાનો કે કોઈ માન કે કાંઈ નથી જોતું ને, એના શબ્દ આપણે આરપાર નીકળી જાય. યાદ રાખજો બોલા. હેતુ કહેવાનો મતલબ કે તો પછી ગુરુ કૃપા ઉતરી જાય. આપણે કંઈક મળી ગયું થોડું ઘણું, પછી જે મળ્યું ભૌતિક જગતમાં ધન મળ્યું તો ધન પણ કોઈકને વેચીએ, આપીએ. આધ્યાત્મિકતા મળી તો એ આપીએ. તો વેસીને નહીં, વેચવા ન જવું, વેપાર નહીં, પણ વેસીને તે ગમતા ન કરીએ. ગુલાલ સંસારની સેવામાં કોઈને આધાર બનવું. પછી પૈસો હોય કે આધ્યાત્મિકતા હોય કે જે કાંઈ હોય. તો આપણો પ્રસંગ ચાલે વ્રજધામનો મહિમા. કેટલાક સંતો પાસે તો આપણે સાંભળ્યું કે વ્રજ છોડીને બહાર ન જવું. આવું કીધું કે એટલે તો હાલમાં પણ કેટલાય વર્તમાન કાળમાં કેટલાય ભક્તો એવો સંકલ્પ કરે કે ભાઈ આપણે વ્રત છોડી. સંકલ્પ ન કરવું એ પણ એક અહંકાર છે. સંકલ્પ એક મિનિટ લક્ષ્મણ જતીએ સંકલ્પ કર્યો હતો કે રામની સાથે 14 વર્ષ નિંદ્રાનો ત્યાગ, પત્નીનો ત્યાગ, અવધનો ત્યાગ અને અન્નનો ત્યાગ. જરૂર સંકલ્પ, પણ ભરતજીએ કાંઈ નહોતું છોડ્યું. ભરતજીએ અયોધ્યા છોડ્યું હતું, નહોતું છોડ્યું. પત્નીનો ત્યાગ કર્યો, નહોતો કર્યો. કાંઈ નહોતું કર્યું. ભરતજી અવધની બહાર નહોતા નીકળ્યા. છતાં તુમ મમ પ્રિય ભરત સમ ભ્રાતા. હનુમાનજીને કીધું મને ભરત જેવો વાલો છે. કેમ કે ન કીધું લખન જેવો? કારણ કે લક્ષ્મણ જતીનો સંકલ્પ હતો અને ભરતજીનું સમર્પણ હતું. એવો સંકલ્પ ન કરી બેસવો. કારણ કે આમ બરાબર સાંભળજો થાશે વાલા, નહીં તો એક શબ્દ છે ને મૂલ્યવાન છે. કારણ કે મારા નથી ને એટલે આ મનમુખીના નથી, ગુરુમુખીના છે. એટલા માટે વારંવાર ઘૂંટીને બોલવું પડે. સમર્પણ એમાં અહંકાર નથી, સંકલ્પ જરૂર. વિવેકાનંદજી કીધું એક દ્રઢ સંકલ્પ હોય તો 1000 કિલોમીટરનું અંતર કપાઈ જાય. દ્રઢ હોય તો. પણ આપણા સંકલ્પમાં અહંકાર ન હોવો જોઈએ. તો વાત અલગ છે. તો મૂળ વાત કહેવાય કે કેટલાય ભક્તો એવું કહેતા કે વ્રત છોડીને બહાર ન જવું. બહુ સારું કહેવાય. હાલમાં વર્તમાન કાળમાં કેટલાય ભક્તો વ્રત નથી છોડતા, પણ એવો સંકલ્પ ન હોવો જોઈએ. ભગવાન મોકલે તો ગમે ત્યાં વયું જવું એની ઈચ્છાથી. એની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દે. એક એવું પદ છે, રે મન વૃંદા વિપિન નિહાર, જદ્યપી કોટી ચિંતામણી. જદ્યપી મિલે કોટી ચિંતામણી, તદપીના હાથ પસાર, બિપિન રાજ સીમા કે બાહિર, હરિ કો ન નિહાર. બહુ અગત્યનું પદ છે. રાધા સુધાનિધિ ગ્રંથ છે ને એનું છે એ પદ, એટલે નામ બાર આપો તમને. એમાં કીધું છે હે મન, અરે મન વૃંદા વિપિન નિહાર. વૃંદા એટલે વૃંદા, વિપિન એટલે વન, નિહાર એટલે જો. એવું કીધું કે મન તું વ્રજભૂમિની બહાર દ્રષ્ટિ પણ ન કરતો. હદ કહેવાય. આ વાત તો ગજબ કહેવાય. પછી પ્રમાણ કેવડી મોટી વાત કરી દ્રષ્ટા તરીકે. જદ્યપી મિલે કોટી ચિંતામણી.
કદાચ તને કરોડો ચિંતામણી, કરોડો મણીઓ, ચિંતામણી મતલબ મણી, ગમે એટલું ટૂંકમાં, કેટલી ઉત્સાહીવાળી વાત કરી, તમે જુઓ તા ખરી. કરોડો મણી મળે, એક મણી કેટલી જે સાપ માથે હોય, પણ ઘણા મણી મારે આવું ન બોલાય. મણીવાળા સાપ ડેટકાં પકડતા જોજો. આ તમને બરાબર ત્રાજવે તોરીને માલ લેજો વાલા. આ ભેળસેળ વાળો માલ નથી. આ હનુમાનજીની કંપનીનો માલ છે, સદગુરુની કંપનીનો માલ છે. લારી હામું ન જોતા, માલ હામું જોજો. આ માલ કરી નાખે એવો માલ છે. તો કીધું, આમ બહુ ભારી વાત કરી દીધી. આપણે વાત કરતા હતા કે સાપ મણી હોવા છતાં, નહીંતર મણી કેટલી મૂલ્યવાન છે. કહેવાય કે એ સાપ છે ને, અને સાપના ઉપર મણી હોય, બધા સાપ ઉપર ન હોય. અને એ સાપ એના એ મણીનું અંજવાળું પડતું હોય, સ્વયં પ્રકાશિત હોય. એ ગમે ત્યાં અંધારામાં રાત્રે ફરતો હોય, તેને કોઈ ડેડકું કે કાંઈ પકડવું હોય, કાંઈ જંતુ, તો એ અંજવાળું થતું આવે. પણ કહેવાનો અર્થ એ થાય, આમ છૂટકી ભરી, કે એ મણીવાળો સાપ પણ ડેડકાં પકડે. એટલે આપણી પાસે પણ આમાં માફ કરજો, જરાક આધ્યાત્મિક અર્થ થાય, માફ કરવાનું રહેશે. કારણ કે ઘણીવાર ન સમજાય તો મણીવાળો સાપ, નહીંતર મણીવાળો સાપ એટલે કે કેટલો મૂલ્યવાન હોવું જોઈએ મણી, છતાં સાપ એ ડેડકાં પકડે. એમ ઘણીવાર આપણી પાસે રામ નામની મણી છે, કૃષ્ણ નામની મણી છે, રાધા નામની મણી છે, શિવ નામની મણી છે, છતાં પણ આપણે ઈર્ષાના, નિંદાના, ભેદબુદ્ધિના, બીજાના દોષ જોવાના ડેડકા નથી પકડતા. આપણે કે હોશી માયા નથી. પણ અહીંયા છોડો, કીધું કે વ્રજ ભૂમિને બહાર તો તું નજર જ ન કરતો. અને આવું રાધા સુધાનિધિ ગ્રંથમાં કીધું, મહાપુરુષોએ કીધું, રસિકોએ કીધું, મારા જેવો કાંઈ સામાન્ય માણસે નથી કીધું. અને તું કદાચ કરોડ મણી મળે, એક મણી મળે તો તમ એ જ્યાં અડી જાય ને એ સોનું થઈ જાય. તો કરોડ મણી મળે, કેટલું મોટું દૃષ્ટાંત આપ્યું કે કદાચ તને કરોડો મણી મળી જાય તો પણ વ્રજભૂમિને હાથ બહાર ન ફેલાવતો, વ્રજભૂમિને બહાર નીકળવું પડે એવો ધંધો ન કરતો. વાત તો બરાબર છે. અને આખીરની વાત તો, અંતિમ વાત તો કેવી તો ત્યાં સુધી કીધું કે સીમાડાની હદની બહાર ભગવાન કૃષ્ણને પણ ન નિહાળતો. ઓહો, જેમાં કીધું, હું નથી કીધું, એમાં પ્રમાણ આપ્યું કે વિપિન રાજ સીમા કે બહાર હરિકો ન નિહાર. હરિ એટલે ભગવાન, પછી રામ હોય કે કૃષ્ણ હોય કે શિવ, અહીંયા કૃષ્ણ શબ્દ નથી વાપર્યો. બિપિન રાજ કી સીમા, વૃંદાવનની સીમાની એટલે હિમાળાની બહાર હરિ કો ન નિહારે, હરિને પણ તું ન જોતો. ભગવાન તને મળે ને સીમાડાને બહાર, બ્રજની બહાર કદાચ કૃષ્ણ મળે કે રામ મળે કે રાધા મળે કે શિવ મળે, છતાં ના પાડ્યું. બહુ અટપટી વાત છે. આવી વાતો સાંભળીને ઘણીવાર આપણે ફાટી પડ્યા. આધ્યાત્મિક નથી અર્થ તો આપણે બહુ ખોટનો ધંધો કરી બેસીએ કે આમું શાસ્ત્રમાં આમ જ લખેલું હતું. શાસ્ત્રમાં લખેલું હતું એનો અર્થ કાંઈક બીજો થાય વાલા. કોઈ ગુરુને પૂછો, કોઈ અનુભવીને પૂછો, કોઈ મહાપુરુષોને પૂછો. આપણે પોતાની રીતે અર્થ કરી નાખ્યા કે જો આમાં તો કીધું કે હિમાળાની બહાર ભગવાનના દર્શન થાય તો પણ ખોટી ચિંતામણી તાલો ન લઈએ. ઘણા ભક્તો ત્યાગી હોય, વૈરાગી હોય, અકિંચન હોય, નિષ્પૃહી હોય, તો એને પૈસાની ન પડી હોય, સોનાની ન પડી હોય, કંચન અને કામીની એનાથી 1000 ગાંવ દૂર હોય. પણ અહીંયા તો એમ કીધું, કેટલું મોટું પ્રલોભન છે કે ભગવાન કૃષ્ણના દર્શન, મતલબ હરિકોનો નિહાર, એટલે ભગવાનના દર્શન થતા હોય તો પણ ન કરવા. હિમાળાની બહાર, વ્રજનો સીમાડો, વ્રજની અંદર હોય તો વાત અલગ. એનો કાંઈક અર્થ તો થતો હશે ને. એનો અર્થ કાંઈક ગુરુ કૃપાથી પહેલાં તો આપણે કંઈક ગુરુને પૂછીને પગલાં ભરીએ. આપણે પોતાની રીતે અર્થ કરીએ તો આપણે પડી જઈએ. પહેલું તો એવું જ લાગે કે હિમાળાની બહાર પણ કૃષ્ણના દર્શન ન કરવા કોઈને થાય એ હું પકડી ન લેવું લાકડું.
કોઈને હજી થયા નથી, કોઈ ભાગી નથી આવ્યો પાછો. આ વાત 400-500 વર્ષ પહેલાંની છે. એ મહાપુરુષો તેથી બોલ્યા એ બરાબર છે એ સમય પ્રમાણે. અત્યારે એ સમય આઉટ ઓફ ડેટ, અત્યારે આખો સમય બદલી ગયો. આપણા સંત ગ્રંથોમાં લખેલ છે કે સંન્યાસીએ સ્લીપર ન પહેરવા, સંન્યાસીએ પોતાના હાથથી રસોઈ બનાવી, કે હાથથી રસોઈ બનાવવાની જ નહીં. હું કીધું આ અત્યારે આ સમય પ્રમાણે બરાબર છે, સુસંગત છે? નથી. અત્યારે સ્લીપર ન પહેરે તો પગ નુકસાન થાય, કારણ કે ખુલ્લા પગે ફરીએ તો. આજથી 500 વર્ષ પહેલાં એવી હરિયાળી જમીન હતી, કોઈ એવા રસ્તા નહોતા કે બધી હરિયાળી જમીન એટલે કોઈને ભારી ન પડે, એટલે એ સમય પ્રમાણે બદલી જવું. તો અહીંયા પણ રાધા સુધીનિધિમાં કીધું 500 વર્ષ પહેલાં વાત કરી કે વ્રજની બહાર કૃષ્ણના દર્શન ન કરવા. એ હા શું પોતપોતાના આત્માને પૂછજો. આપણે વ્રજની અંદર હોય અને વ્રજના હિમાલય બહાર ભગવાનના દર્શન થતા હોય તો દર્શન ન કરવા, ન કરીએ એવા આપણે છે એવા? પૂછો પોતપોતાના આત્માને. એમને ગતાનુગતિથી સાંભળતા નહીં. હું ગગલાવતો નથી, મારી ભાષા છે વાલા, માફ કરજો. કેમ કે ભાષા તો ભાષા જ હોય ને, તો શબ્દો થોડા ખાસા છે, ભલે ન હોય ભાષા. ભજનમાં જે અમે કાસા છે એ કબૂલ કરીએ, જે ભજન હતું નથી થતું, પણ આધ્યાત્મિક અર્થ કદાચ આ થતો હશે. અને બીજો અર્થ એવો પણ થાય, પણ એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી પ્રેમની હદમાં ભાવના સીમાડામાં પ્રવેશ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના દર્શન હિમાળાને બહાર કે અંદર પર થવાના નથી. આશા જ ન રાખતા. સીમાડાની બહાર દર્શન કરવા એ તો બડી દૂર નગરી, પણ હજી આપણે પ્રેમની હદમાં હજી નથી પહોંચ્યા. હજી ભાવના સીમાડામાં આપણો સીમાડાને અંદર હજી વ્રજમાં ગયા તો એ આપણામાં પ્રેમ નથી, પ્રેમ ના હોય, ભાવ ન હોય તો ભગવાનના દર્શન અંદર પણ ન થાય અને બહાર પણ ન થાય. થાય જ નહીં ભાવ વગર. તો ભાવગ્રાહી જનાર્દન ભાગવતમાં કીધું. અને રામ હી કેવલ પ્રેમ પ્યારા. ગુરુ કૃપાથી તમે જોવો તો ખરીવાલા, હું કોઈ પ્રયાસ નથી કરતો તો કેવું હામું આપી દે મને પ્રમાણ. કેટલી મદદ કરે સંતો, ગુરુ મદદ કેટલી કરે, મન્યોડર મદદ તો જો કરે. અથવા તો એક અર્થ એવો પણ થાય કે વ્રજ ભૂમિ મળી ગઈ. વ્રજ એટલે પ્રેમ, વ્રજ એટલે કૃષ્ણ, વ્રજ એટલે મહાપુરુષ. એટલા માટે કે વ્રજમાં કૃષ્ણમાં અંતર ક્યાં છે તે તું બહાર દોડવા જા. આપણે આગળ આવી ગયું કે રાધા ને વ્રજ એક છે, ગુરુ અને વ્રજ એક છે, ગુરુ ને રાધા એક છે, કૃષ્ણ ને રાધા એક છે, કૃષ્ણ ને રામ એક છે, રામ અને સીતા એક છે, રામ અને પાર્વતી એક છે, રામ અને બધું એક જ છે, પાર્વતી બધું એક જ છે. તો એટલા માટે એક અર્થ એનો એ પણ થતો હશે. થાય એમ નથી બોલતો, પાકું ન બોલાય, કારણ કે પાકું અહંકારની ઘોષણા છે. પણ તમને બરાબર લાગે, તમે આમ બરાબર એકાંતમાં બેસીને વારંવાર સાંભળશો ને ત્યારે તમને લાગશે આ મારા શબ્દો નથી, આ બધા ગુરુના મનની ઓર્ડર છે આપણા. એ અર્થમાં લેવું કે વ્રજ અને કૃષ્ણ અલગ નથી. બે જો વ્રજની અંદર છે અને આપણે બહાર જઈએ થતા જ નથી, બે નથી. વ્રજ એ જ કૃષ્ણ મળી ગયો, પછી ક્યાં બીજું દોડ છે? તો એનો મતલબ એવો થાય કે હજી બીજું દર્શન કરવા જઈએ તો વ્રજમાં વ્રજની આજે આપણે પૂર્ણતા નથી મળી અને આપણે સંતોષ પણ નથી, આપણે ખાલી ગતાનુગતિથી વળગી પડ્યા. એક અર્થ એવો પણ થાય, બહુ આમ હાર્ડ છે એવો વાલા, કે જ્યાં સુધી આપણે અંદર રાગદ્વેષ છે. રાગદ્વેષમાં બધું આવી જાય, માન અપમાન, નરક શોક, નિંદા પ્રશંસા, બધું. રાગદ્વેષ બોલીએ જ માનતા પૂરી. પૂછી લેવાનું આ જોડકા આપણા મનની અંદર છે ને ત્યાં સુધી આપણે વ્રજના સીમાડાની બહારની વાત છોડો, અંદર વ્રજમાં જ ક્યાં ગયા? હજી આપણે વ્રજમાં જ પ્રવેશ નથી. તો વ્રજમાં પ્રવેશ હોય તો સીમાડાની બહાર ભગવાન જોઈએ કે ન જોઈએ એ વિચાર કરવાનો છે ને. હજી તો આપણો વ્રજમાં જ પ્રવેશ નથી. આપણામાં રાગદ્વેષ છે, પૂછી લેવાનું. આપણામાં ઈર્ષા છે, આપણામાં અહંકાર છે, આપણામાં ભેદબુદ્ધિ છે, આટલું જ પૂછો. પૂછી લે તારા દિલડાને
પાપ અંદરથી આપી દેશે જવાબ. ભલા કોઈને પૂછવા જવાની જરૂર નથી. આપણે અરીસામાં જોઈએ ને તો આપણો ચહેરો પૂરેપૂરો દેખાય. બીજાને ક્યાં પૂછવા જવાની જરૂર છે? તો વ્રજના સીમાડાની અંદર જ આપણે પગ નથી મૂક્યો. શરીરથી આપણે ગયા હશે કદાચ, બહારથી તો નથી. એક અર્થ એવો પણ થાય, ધ્યાન દેજો બરાબરનું, જો ગુરુ કૃપાથી વ્રજમાં આપણી નિષ્ઠા હોય, વ્રજમાં આપણે વાસ કરી લીધો હોય અને આપણામાં બધામાં ભગવત ભાવ થતો હોય તો વ્રજની બારોબાર જવાની જરૂર નથી. કારણ કે ત્યાં બધામાં ભગવાન છે, બહાર કૃષ્ણ છે તો અંદર નથી વ્રજમાં. કદાચ કૃષ્ણ બહાર હોય ને આપણે ન જઈએ એ પછી આપણી ભાવુકતા છે. જવાની જરૂર જ નથી જો આપણે વ્રજને જો પૂરેપૂરી વ્રજમાં નિષ્ઠા હોય તો. કારણ કે વ્રજ અને કૃષ્ણ એક જ છે. એટલે બહાર જવાની જરૂર જ નથી. બધામાં ભગવત ભાવ થઈ જાય તો પછી સભૂમિ ગોપાલકી, તો પછી કૃષ્ણ બધી જગ્યાએ છે, આજુબાજુમાં બધી જગ્યાએ, તો પછી બહાર જવાની જરૂર એ અર્થમાં લેજો. ગુરુ કૃપાથી આવી દ્રષ્ટિ મળી જાય અને આવો વિવેક જાગૃત થઈ જાય તો બધામાં ભગવત ભાવ થઈ જાય. પછી તો વૃંદાવનની અંદર હોય કે વૃંદાવનની બહાર બધામાં ભગવાન જ દેખાય. પછી બહાર અને અંદર રહેવાનો પ્રશ્ન જ ક્યાં છે? છતાં પણ આપણા સંતોએ કીધું, રસિકોએ કીધું, શ્રી રાધા મુરલીધરો ભજ સખે વૃંદાવન માત્યજ. વૃંદાવનનો તું ત્યાગ જ ન કર, બસ રાધા અને મુરલીધારીને ભજન કર્યા કરે, આવું કીધું. ઘૂંટીને વાત કરી. રસિક સંતોએ કીધું કે વૃંદાવનમાં રાત અને દિવસ બસ મુરલીધારી રાધે કૃષ્ણનું, બાકે બિહારીનું, શ્યામા શ્યામનું બસ ભજન કરતું રહેવું. વ્રજ છોડીને ક્યાંય જવું જ નહીં. આવું વ્રજના સંતોએ કીધું, રસિકોએ કીધું. અને વૃંદાવન પરિત્યજમ પાદમ મેકમ ગચ્છતી, આવું પણ કીધું કે અરે ભગવાન કૃષ્ણ પણ વૃંદાવન છોડીને ક્યાંય એક પગ દીધો નથી બહાર, આવું કીધું. વૃંદાવન છોડીને તો કૃષ્ણ ક્યાંય નથી ગયા. એક અર્થમાં વ્રજના રસિકો એમ બોલે કે ક્યાંય નથી ગયા તો આપણે કંઈ વાંધો નથી. અને ભાગવતનો વેદવ્યાસજી એમ બોલે કે મથુરામાં ગોકુળમાં પહેલાં મથુરામાં પ્રગટ ત્યાંથી ગોકુળને વૃંદાવન આવ્યા, ત્યાંથી વળી મથુરા આવ્યા, મથુરાથી ત્યાં પાછા દ્વારકા આવ્યા, દ્વારકાથી પાછી પીપળે એ બધું કર્યું. એટલે લીલા બધું બંને વાત બરાબર છે, જે જેને સમજાય. કોઈ એમ માની લે કે ભાઈ કૃષ્ણને વ્રજ નથી છોડ્યું તો આપણે નથી છોડવું, તો બેઠા રહ્યો એક જગ્યાએ. કોઈ એમ માની લે કે કૃષ્ણ લીલા કરવા માટે દ્વારકા ગયા હતા, સોમનાથ ગયા હતા, બધી જગ્યાએ ગયા તો આપણે બધી જગ્યાએ જઈ આવું. એવી જડતાય ન હોવી જોઈએ કે અમે ક્યાંય નહીં જઈએ. હજી એ નથી જત એવું ન બોલાય, વળી પાછો કાંઈક બીમાર પડી જાય બધા. વ્રજવાસીની દ્રષ્ટિમાં કૃષ્ણ વ્રજની બહાર નથી ગયા. અને હાલમાં ચિત્રકૂટના સંતો પણ એવું બોલે કે રામજી ચિત્રકૂટ છોડીને ક્યાંય નથી ગયા. એકવાર નારદજીએ ગોપીઓને ગોપાઓને પૂછ્યું, કીધું કે તમે કૃષ્ણના વિયોગમાં એટલા દુઃખી છો તો પછી વ્રજ છોડીને કૃષ્ણને મળવા મથુરા કેમ જતા નથી? ત્યારે એ વખતે વ્રજની ગોપીજનો ગોપાઓ જેટલા હતા, કોઈ ગોપ માતાઓ હતી, કોઈ ગોપ કુમારિકા હતી, કોઈ ગોપ વધુ હતી, આ બધા હતા. ત્યારે ગોપીજોને એવું કીધું કે તમને આ વૃંદાવન ધામના મહિમાની નારજી ખબર જ નથી. તમે એકવાર થોડા દિવસ અહીં રોકાઈને તો જુઓ, પછી તમે વ્રજથી અહીંયા જવાની વાતો કરજો. કારણ કે વ્રજનું આકર્ષણ એવું છે. એક અર્થમાં એવું લેવું કે વ્રજમાં બહાર કૃષ્ણને ન જોવા, એનો અર્થ એક એવો પણ લેવો કે જાઉં તો ખરી કૃષ્ણ જ નથી નીકળવા દેતો.
કોઈ કોઈને કૃષ્ણ પકડી રાખે, કોઈ કોઈને મોકલે, એ એની લીલા છે. નારજી તમને ખબર ને તો વ્રજમાં કોયલ માથા ઉપરથી ઉઠતી હોય ને, પસાર થાય ને, તેના ટવકામાં રાધે કૃષ્ણ સંભળાય. તમને ખબર છે? કોઈ મોર ગવર્ધનમાંથી ટવકે ને તો રાધે કૃષ્ણના ભણકારા વાગે. બસ અહીંયા એ જ છે. નારજી તમને વધારે શું કહેવું, અહીંયા વ્રજમાં દરેક જગ્યાએ મેના પોપટ બધા રાધે કૃષ્ણ અરે વ્રજની રજકણ પણ રાધે કૃષ્ણ બોલે. પછી તો વાત પૂરી ને. આ વ્રજનું દ્રશ્ય તમને ખબર નથી નારજી. એટલે હમણે કૃષ્ણને પણ વ્રજ છોડવું ગમતું નથી. વૈકુંઠમાં કૃષ્ણ પણ ગયા નથી. એટલે અમે વ્રત છોડીને અમે ક્યાંય મથુરા કૃષ્ણને મળવા જવાના નથી. ગોપીજનોએ કીધું કે નથી અમે છોડતા. એ વાત એની મોજ. અને આજે વર્તમાન કાળમાં પણ કેટલાય સંતો ભક્તો વ્રજને છોડીને ક્યાંય નથી જતા. એવા કેટલાય મહાત્માઓ છે, કેટલાય રસિકો છે, કેટલાય સાધકો છે, કેટલાય ભક્તો છે. કોઈને વૃંદાવનમાં નિષ્ઠા છે, વૃંદાવન નથી છોડતા. કોઈને નંદગાંવમાં નિષ્ઠા છે, એ નંદગાંવ નથી છોડતા. કોઈને બરસાનામાં નિષ્ઠા છે, બરસાના નથી છોડતા. કોઈને ગિરિરાજમાં નિષ્ઠા છે, એ ક્યાંય જતા નથી. હા, વધીને ગોવર્ધનની પરિક્રમા કરે એ વાત અલગ. એક મહાત્માએ તો કીધું, હરિરામ વ્યાસજીએ તો કીધું કે ભટકે મત દેશ વેશ ક્યો લજાવે, કુંજન કે કોને પહેર્યો યુગલ ક્યો ન ગાવે. એક વ્યાસજી કરે છે કે હરિરામ વ્યાસ, એને કીધું કઠોર ભાષામાં કીધું, આમ ભારી ભાષામાં, કે પૈસા માટે થઈને વ્રત છોડીને તું દેશમાં બીજા પ્રાંતમાં જાય તને હરમ નથી આવતી. આવું કીધું. હું નથી બોલતો. જો આમ તમને આમ પદ સંભળાવું એટલે તમને એવું ન લાગે કે આ ઘરનું બોલે. ભટકે મત દેશ વેશ ક્યો લજાવે, તું તારા વેશને લજાવે, હરમ નથી આવતી. કુંજન કે કોને પહેર્યો યુગલ ક્યો ન ગાવે. કોઈ કુંજગલીના ખૂણામાં બેસીને રાધા કૃષ્ણનું ભજન કર્યા કરની. પૈસા માટે તું ભટકે ચારી બાજુ. ઘણી વાર એવું બની જાય. વાલા અહીંયા હરિરામ વ્યાસજીએ તેને એમ કહી દીધું કે તું પૈસા માટે થઈને દેશ વિદેશમાં જા ને, વ્રત છોડીને. હું કીધું હરમ નથી આવતી. તો આ તો હરિરામ વ્યાસજી આપણે હાજર નથી, નહીં તો આપણે પ્રેમથી કહીએ કે તમારી વાત સાચી છે. તમે તો બહુ મસ્ત વાત કરી કે પૈસા માટે થઈને દેશ વિદેશમાં ન જાઉં. પણ દુઃખની વાત અમારે એ છે કે અમે પૈસા કમાવા માટે વ્રજમાં આવીએ. મોટાભાગે વ્રજમાં પણ ધંધો થાય. આવો નથી કરતા. કેટલો મોટો કેટલી આ વાત આમ મારી નાખે એવી વાત છે વાલા. બહુ સમજાય તો થાય. એને તો એમ કીધું કે પૈસા માટે વ્રજ છોડીને બીજે કાંઈ ન જતા. આપણે શું કરીએ ખબર, વ્રજમાં રહીએ ને પૈસા ધંધો ચાલુ કરી દઈએ. એટલે તો રાજેન્દ્ર દાસજી મહારાજે તો આમ ભારપૂર્વક કીધું આમ કે ધંધો કરવો હોય, પૈસા કમાવા હોય તો વાપીમાં કરાય, સુરતમાં કરાય, રાજકોટમાં કરાય, અમદાવાદમાં ધંધો કરાય, મુંબઈમાં ધંધો કરાય. પણ વ્રજમાં અવરા ધંધાય ન કરાય અને કમાવાના ધંધાય ન કરાય. વ્રજ બિઝનેસ માટે નથી. વ્રજ બિઝનેસ માટે નથી. વ્રજ ભજનમાં બિઝી થવા માટે છે. એને તો કીધું તારા શરીરના પોષણ માટે, તું જીવનના નિર્વાહ કરવા માટે, પૈસા કમાવા માટે વ્રજ છોડીને વ્રજવાસને મૂકીને તારે દેશ વિદેશમાં બીજે જવું પડે, બીજા પ્રાંતમાં જવું પડે. એ હરિરામ વ્યાસજીને નહોતું ગમતું. પણ આ કેટલું ગમતું હશે અત્યારે હરિરામ વ્યાસજી હોય તો. અત્યારે મોટા ભાગે વ્રજમાં બધા મોટા ભાગે કેવલ ધંધો કમાવાનો. આવું ન બોલાય પણ બોલી નાખું. કોઈ વિરોધ કરે તેદી નહીં. બાકી સત્ય કેમ, આવું સત્ય ખુલ્લું સત્ય છે. અત્યારે તો વાણી વ્રજમાં પણ બેસાય. મોટા ભાગે ધંધા છે, મોટા ભાગે. કોઈ નિષ્કામ ભાવથી, કોઈ પ્રેમાનંદ બાબા જેવાન, કોઈ વિનોદ બાબા જેવાન, કોઈ મહાપુરુષો પણ છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો હેતુ ને એને સાંભળીને આપણે આનંદ પણ આવે. બાકી ધંધા તો છે જ. છતાં એ લોકો પછી સ્વીકારે મહાપુરુષો છે ને કે ભાઈ કોઈ પણ રીતે વ્રજમાં વાસ કરે આપણે તસલ્લી મેળવી લઈએ.
ઓછી માયા નથી આપણે કંઈ. બાકી અસલી વાત, પરમ સત્ય વાત તો આવી છે. કદાચ ગળે ઉતરે કે ન ઉતરે, પસવી મુશ્કેલ છે. છતાં પણ વ્રજના સંતોનું, વ્રજ રસિકોને એવું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં વ્રજ ન છોડવું. વ્રજ છોડીને બહાર ન જવું એનો મતલબ એવો ન માનવો આપણે બધાને કે વ્રજની બહાર પગ મૂકવો જ નહીં, ગુજરાતમાં અથવા કોઈ બીજા પ્રાંતમાં જવું જ નહીં. આમ અર્થ ન કરતા, નહીં તો ખોટનો ધંધો થઈ જાય. આના બધાને આધ્યાત્મિક અર્થ લેજો. એ જે બોલ્યા ને એને પૂછજો. હરિરામ વ્યાસ બોલ્યા કે નરોત્તમદાસ ઠાકુર બોલ્યા કે રાધા સુધાનિધિમાં ધ્રુવદાસજી બોલ્યા કે 42 લીલામાં ધ્રુવદાસજી બોલ્યા કે જે કોઈ બોલ્યા ને એના ઉપર જરાક એ સૂત્ર, એની સાખી હોય કે પદ હોય, એમાં જરાક આંખો બંધ કરીને બેજો, એટલે એ લોકો જવાબ આપીએ કે આનો અર્થ આમ થાય. સીધો અર્થ ન કરી લેવાય. વ્રજમાં વાસ થઈ જાય પછી વ્રજની બહાર ન જવું એ વાત સત્ય છે. રસિકો બોલ્યા, આપણે શું કરવા વાત? કોઈનું ખંડન મંડન કરી ભક્ત નો કહેવાય, એ સાધુ નો કહેવાય, એ સંત નો કહેવાય. કોઈનું ખંડન મંડન ન થવું જોઈએ. બાકી સત્ય સત્ય જ રહેવું જોઈએ. દાખલા તરીકે એક જગ્યાએ મોહનથાળ છે ને એક જગ્યાએ વિષ્ઠા છે, બેયનો કલર એક જ છે, બેનો રંગ એક જ છે, પણ વિષ્ઠાને વિષ્ઠા જ કહેવી પડે. મોહનથાળને જલેબીને જલેબી, મોહનથાળને મોહનથાળ કે એટલું જ સત્ય આવે. એ તો પ્રેમાનંદ બાબા રોજ બોલે ને મોરારી બાપુ બોલે, તમે સાંભળી લેજો. તો વ્રજની રસિકોએ કીધું કે વ્રજવાસ થઈ જાય પછી વ્રજની બહાર જવું નહીં. વ્રજવાસ થયો જ ક્યાં? શરીરથી ન લેતા મેરે. એક શબ્દ મૂલ્યવાન છે, જો તમે આમ પકડી શકો તો. કંઈ મારા નથી ને એટલે મારા શબ્દ આવી ત્યારે તમે દુઃખી થઈ જાય, એટલે મારું તો તમારે માનવું ને. વ્રજની બહાર ન જવું એ વાત સત્ય છે, સત્ય છે, સત્ય છે, પણ પૂર્ણ સત્ય નથી. પરમ સત્ય તો કાંઈક બીજું છે. સત્ય જરૂર કે વ્રજની બહાર પગ ન મૂકવો, નિષ્ઠા થઈ જાય તો. ઘણી વાર આપણી હાલત એવી કે વ્રજમાં નિષ્ઠા ન થઈ હોય, ત્યાંથી ચિંતન ગુજરાતનું થતું હોય, સગા સંબંધીનું થતું હોય ને આપણે વ્રજમાં હોય, તો એ વ્રજવાસ નથી થયો હજી. એનો આધ્યાત્મિક અર્થ કાંઈક બીજો હોવો જોઈએ. પરમ સત્ય કાંઈક બીજું છે. સત્ય તો બરાબર, રસિકોએ કીધું સત્ય છે, બધા આપણે સહમત છે, સભી સયાને એક મત, આપણે બધાનો સ્વીકાર કરીએ. પણ વ્રજની બહાર બરાબર ખાનગી વાત છે, આમ બહુ ગૂઢ વાત છે, ગૂઢ રહસ્ય છે. ધ્યાનથી સાંભળજો. વારંવાર એમ જ બોલવું પડે, ધ્યાનથી સાંભળજો. કારણ કે એક વાત છે ને, એક આ સૂત્ર છે ને, મોતીડા છે. વીજળીના સમકારે કોઈ મોતીડા પરવી લે ને તો ઘટના ઘટી જાય. કારણ કે તમારા ને મારાના ગુરુના મન, આ યાદ રાખજો, તમારા હૃદયમાં સ્પર્શી જાય ને તો કારો નથી બોલતો. આ તો ટપાલી એક છે, મની ઓર્ડર આપવાવાળો. બાકી તમારા ગુરુના શબ્દ છે. આ તમારા ગુરુએ મને સિલેક્ટ કરી અને મારા થ્રુ તમારા પાસે મોકલે. બાકી કોણ કારાને બોલાવે? આ તો મહાપુરુષોના સૂત્ર છે, સદગુરુના સૂત્ર છે, બુદ્ધ પુરુષોના છે, પામેલાના છે, જાગેલાના છે. અને કોઈ હુતેલો છે ને એની પાસે બોલાવે નિમિત્ત બનાવી. નહીં મને કોણ? આપણે કોઈ પસંદ કરે. તો વ્રજની બહાર ન જવું એ સત્ય છે, સત્ય છે, સત્ય છે. પણ પરમ સત્ય એ છે, બરાબરનું સાંભળજો, પોતાની નિષ્ઠા છોડીને, પોતાની નિષ્ઠા છોડીને, પોતાના ગુરુને છોડીને બીજે ભટકી જવું ને. પોતાની નિષ્ઠા તૂટી, વ્રજની બહાર નીકળી ગયા. ભલે વ્રજમાં હોય, ભલે વ્રજની અંદર જ બેઠા હોય, મધુવનમાં બેઠા હોય, ગોવર્ધનની પરિક્રમા કરતા હોય. જો પોતાનો મંત્ર બદલી ગયો, આપણે મંત્ર ગુરુકૃપાથી બદલી જાય વાત અલગ છે. આપણે મંત્ર બદલી નાખ્યો તો વ્રજની બહાર આપણે મંત્ર જપતા હતા ને હવે કીધું કે આ મંત્ર બરાબર નથી, આ મંત્ર તમે કેવલ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ હું જપો, રાધે કૃષ્ણ કરવું જોઈએ. અરે રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ એ મંત્ર જપવો જોઈએ. આપણે પેલો મંત્રમાં આપણી નિષ્ઠા તૂટી ગઈ, આપણે વ્રજની બહાર નીકળી ગયા. આપણે ત્યાં રામ રામ જપતા હતા ને કોઈએ કીધું કે રામ રામથી શું થાય? રાધે કૃષ્ણનું નામ, પ્રિયા પ્રિયતમ નામ જપો, અને આપણે મંત્ર બદલી ગયો, બદલાવી નાખ્યો બીજાના કહેવાથી.
આપણે વ્રજની બહાર નીકળી ગયા. આ પરમ સત્ય. આપણે ગુરુની કંઠી બદલી નાખી, વ્રજની નિષ્ઠા તૂટી, વ્રજની બહાર નીકળી ગયા. પરમ સત્ય. પોતાની નિજતા છોડીને ગતાનુગતિ કરીએ બીજાના ઉદ્ધારમાં. પોતાને નિજ આપણે ખબર હોય કે આપણે ખુદની ખબર જ હોય વાલા. બધાને પોતપોતાના આત્માને પૂછો કે જ્યાં પોતાનું ભજન થાય ને સારી રીતે, એ ભજન એ વ્રજ છે. યાદ રાખજો. વ્રજમાં જઈને ભજન થતું હોય, રાગદેશ થતા હોય ને, તો વ્રજમાં નથી આપણે. આવી રીતે આપણે નીકળી જાય તો વ્રજ આપણું છૂટી ગયું. વ્રજની બહાર ન જવું મતલબ શરીરથી આપણે વ્રજમાં હોઈએ. હાલો ને, વ્રજમાં છે, આપણા રૂમની ઓરડાની અંદર બેઠા, કુટિયાની અંદર બેઠા, અને મનમાં સંસારના વિષયોમાં આપણે જઈએ. મન આપણું સંસારના વિષયોનું ચિંતન કરે, પૈસો કમાવાનું ચિંતન કરે, કોઈ ટૂંકમાં સાંસારિક ચિંતન થતું હોય કે ખૂણામાં જ બેઠા, હાથમાં માળા છે, વ્રજની અંદર જ બેઠા. હલો, નિધિવનની અંદર બેઠા. જે મોટા જે સંતોના રૂપમાં વૃક્ષ છે, ત્યાં મંદિર છે, ત્યાં હરિદાસજીનું મંદિર છે, ત્યાં રાધા માધવનું મંદિર છે, જ્યાં રોજ શયન કરા, એ જગ્યાએ બેઠા. અને ત્યાં આપણે કોઈ બીજું ચિંતન ચાલતો હોય સાંસારિક, તો આપણે નિધિવનમાં હોવા છતાં બહાર નીકળી ગયા. નિધિવનની બહાર નહીં, વ્રજની બહાર નીકળી ગયા તો આપણું વ્રજ છૂટી ગયું, માની લેજો. વ્રજની બહાર ન જવું મતલબ વ્રજમાં રહીને જો ઈર્ષા કરતા હોય, નિંદા કરતા હોય, બીજાના દોષ જોતા હોય, તો માની લેવાનું વ્રજની બહાર છે, આપણે નીકળી ગયા. તરત જ નીકળી ગયા, આઉટ, તરત જ ઇઝી બોલમાં આઉટ થઈ ગયા. ભલે ને શરીરથી વ્રજમાં હોવા છતાં પણ આપણે વ્રજની બહાર છે. ઈર્ષા આવી, ગયા. નિંદા થઈ ગઈ, ગયા. બીજાના દોષ જોવાઈ ગયા. આ સૂક્ષ્મ વાતો છે વાલા. આ સદગુરુના મંડ્યો ડરશે, નોંધ લેજો, જો તમારા મોટા ભાગ્ય હશે તો. હા, કોઈ પણ સાધક છતાં પણ જીવન પર્યંત આખી જિંદગી વ્રજની બહાર ન જાય, એની નિષ્ઠાને ધન્યવાદ. એવા કેટલાય સંતો ભક્તો છે, પણ કેટલાય કે વ્રત છોડતા નથી, એની નિષ્ઠાને ધન્યવાદ. અને કેટલાય સંતો ભક્તો એવા પણ છે કે પરમાર્થ માટે, પરોપકાર માટે, બીજાના પરમહિત માટે વ્રત છોડીને બીજા પ્રાંતમાં જાય. તેમનું વ્રત છૂટી ગયું એમ માનવું? નહીં. દાખલા તરીકે પ્રમાણ તમને આપું. રાજેન્દ્રદાસજી વ્રજમાં જ છે કે નહીં? વૃંદાવનમાં જ છે ને, બધાને ખબર જ છે. આ પાડવી જ પડે, મારું નથી. છતાં વ્રત દેશ વિદેશમાં બધી જગ્યાએ જાય કે નથી જતા? વિનોદ બાબા જાય, કારણ કે વિનોદ બાબા પેલા જુનાગઢ આવ્યા હતા. એ વૃંદાવન એ બરસાના છોડીને બીજી જગ્યાએ જાય. પછી યોગેશ મહારાજ એ અમદાવાદ, જુનાગઢ બધી જગ્યાએ આવે. પછી બ્રહ્માનંદજી છે, પછી ગીતા મનીષી, જે ગીતાજીનો કથાકાર છે, જે ગીતા વિશે બોલે, અદ્ભુત. એ પણ ત્યાંથી વ્રત છોડીને બધી જગ્યાએ કથા કરવા જાય ગીતાની. શરણાનંદી એ વ્રત છોડીને બીજે જાય. દેવકીનંદી, કેટલાકના નામ આપો વાલા, એ કથા કરવા નથી જતા બીજે. પૂછી લ્યો. ઋતુમ્બરા દીદી, જે ઋતુમ્બરા માતાજી છે. પછી કૃષ્ણદાસ, પછી ઇન્દ્રેશ ઉપાધ્યાય, બહુ મસ્ત કથા કરે. આ બધા તો જાય, તો એનું વ્રત છૂટી ગયું, એ લોકોને ખબર નહીં હોય. આપણે ઘરના પકડી લીધા ઘણી વાર. તો આપણે એનો આ બધા મહાન છે કે નહીં? પ્રેમાનંદ બાબા એને મોજ છે, એ નથી જતા. હા, પ્રેમાનંદ બાબા જતા નથી, પણ બધાને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, દેશ વિદેશમાં બધાને હૃદયમાં તો પૂગી ગયા. આમને તો આમ પોસી ગયા. જો કેવી મહાપુરુષોની લીલા તો તમે જુઓ. હરેકના મોબાઈલમાં, હરેકના ઘરમાં, હરેકના દેશમાં, હરેકના પ્રાંતમાં છે કે નહીં? કબૂલ કરવું જ પડે. પ્રેમાનંદ બાબા. તો આ બધાનું વ્રત છૂટતું નથી. અને ત્યારે એને પણ કાયમીન માટે વાત કરી ગયા, એને પણ દંડવત. તો
તો આ બધાનું વ્રત છૂટ્યું તો એવું આપણે માની ન લેવું જોઈએ ને, કેમ થોડું માનીએ કે વ્રત છૂટી ગયું. અને એક અર્થમાં આમ હાઈએસ્ટ અર્થ કાઢવો હોય ને વાલા ગુરુ કૃપાથી, હો બધું આ બધું ગુરુ કૃપાથી નીકળે, આપણોમાં કાંઈ ગજું જ વાગે નહીં. એ વ્રત છોડવાનો પ્રશ્ન જ ન ઊભો થાય. સબ ભૂમિ ગોપાલ કી, જાવું ક્યાં? હું તમને એક પ્રશ્ન બધાને પૂછું કે તમે આકાશ છોડીને દૂર જઈ શક્યો કે ઉપર આકાશ? તમે આ પૃથ્વી ઉપર છે આપણે બધા, આવું બોલાય નહીં, પણ આપણે આ તો એક પ્રશ્ન, એક દ્રષ્ટાંત આમ બંધ બેસતું થાય એટલા માટે. અત્યારે બધા તમે બધા આપણે આમ પૃથ્વી ઉપર જ છે ને, ભલે પોતપોતાના મકાન ઉપર હોય, અગાથી ઉપર પડશે. એ તો કોઈ વ્રજભૂમિમાં હશે, કોઈ અયોધ્યામાં હશે, કોઈ વિદેશમાં હશે, કોઈ ગુજરાતમાં છે, કોઈ સૌરાષ્ટ્રમાં છે, કોઈ મહારાષ્ટ્રમાં છે, ટૂંકમાં જેટલી જગ્યાએ છે એ બધા પોતપોતાની ધરતીમાંથી તો છે ને. ધરતી છોડીને તમે દૂર જઈ શક્યો? કોશિશ કરો છો જવાય તો ન થાય, અસંભવ. એમ સબભૂમિ ગોપાલ કી, બધી જગ્યાએ વ્રજ જ ભૂમિ છે. પણ આપણો ભાવ બદલી જાય તો, આપણી દ્રષ્ટિ બદલી જાય ને વાલા. કોઈએ કીધું મેલે માં અકેલા, મોરારી બાપુએ કીધું અકેલે મેં મેલા. લાખોની ભીડમાં પણ જેનું ભજન હોય ને, દ્રષ્ટિ બદલી જાય ને, એ ભીડમાં પણ બધામાં ભગવત ભાવ કરીને બેસી જાય. ભીડમાં પણ એકાંત શોધી લે અને એકાંતમાં ભીડ ગોતી લે. આ છે ભક્તનું પ્રમાણ ભજન કરતાં કરતાં. તો સબભૂમિ ગોપાલ કી એ સૂત્ર જો હાસું જ હોય તો વ્રજ કોઈથી છૂટે ખરું? વ્રજને છોડવાની કે વ્રજમાં અંદર રહેવાની કે બહાર રહેવાની વાત જ, વ્રજમાં જવાની કે આવવાની વાત જ પૂરી થઈ જાય, ખતમ થઈ જાય. એક સૂત્ર મારી નાખે. જેમ ગોપીચંદને એક સૂત્ર મળી ગયું, આવી રે કાયા બેટા તારા બાપની હતી, ત્યાં તો ઘટના ઘટી ગઈ. આખો માળવો છોડીને નીકળી ગયો. એક સૂત્ર કાફી છે. કોઈને મારી નાખવું હોય ને તો એક ગોલી કાફી છે. એમ ગુરુ કૃપાથી એક સૂત્ર જીવનમાં આવી જાય ને, સાધક બેડો પાર કરી જાય. જે સાધકને ભજન કરતાં કરતાં જો પૂર્ણ સમજાઈ જાય ને, ત્યારે ભક્ત વ્રજની અંદર રહે કે બહાર કોઈ ફેર નથી. પાકું સમજાઈ જાય ને ગુરુ કૃપાથી કે હરિ કૃપાથી, ભજન કરતાં કરતાં પૂર્ણ સમજાઈ જાય તો એ ભક્ત અંદર બ્રજની બહાર રહી તો કંઈ ફરક નહીં. બ્રજની અંદર બહાર છે જ નહીં. સબભૂમિ ગોપાલ કી વાત પૂરી. પછી બીજો એક અર્થ એવો પડશે કે આપણું ભજન સુકાઈ જાય ને ત્યારે આપણે વ્રજની બહાર છે. દુર્ગુણો દોષો આવે તો વાત અલગ છે, સમજાય. ઈર્ષા નિંદા આવે તો વ્રજની બહાર. પણ આપણે ભજન ભૂલાઈ જાય ને, ભજનની વિસ્મૃતિ થઈ જાય, ભજનનું અનુસંધાન તૂટી જાય, ત્યારે આપણે વ્રજમાં હોવા છતાં વ્રજમાં નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એ કરશે એવો ન કરી શકાય ગુરુ કૃપાથી. તમને આ બધું ગમે તો રાખવાનું. અંદર જરાક આમ ચિંતન કરજો એક એક શબ્દ પર, એક એક સૂત્ર પર, કે કોઈ ભજનાનંદી ભક્ત હોય એ વ્રત છોડીને બહાર નીકળે, ધારો કે, ત્યારે એ ભક્ત એકલો હોય જ નહીં, એની સાથે વાલા વ્રજ હોય. વ્રજ જેને એકવાર પકડી લે ને પછી વ્રજ છોડતું નથી. તમે ગમે એટલે દૂર જાઓ, તમારી સાથે જ વ્રજ છે. એટલે કોઈ કીધું કે એકવાર વ્રજમાં જઈ આવે અને કોઈના દોષ જોયા વગર બરાબરનું પછી વ્રજ એનો પીછો છોડતું નથી. તો વ્રજ કે જો આ વાત, આ સંતોની વાતો હાસી છે ને, મારી વાત તમારે ખોટી માનો. મારી વાત જ છે ક્યાં? મારી આમાં હોય જ હું તો ખાલી ટપાલી છે અમન્ય ડર પહોંચાડવા માટે નિમિત્ત બનાવ્યો. એ પણ તો વ્રજ છૂટે જ કેમ? ને છૂટે કેમ કે વ્રજ એને પકડી રાખે. એટલે વ્રજ જે પકડી રાખે તો સાથે જ હોય ને. વ્રજમાં એકવાર જઈ આવીએ ને અને વ્રજની કૃપા થઈ જાય ને વ્રજ દેવીની, તો પછી વ્રજ જ પીછો નથી છોડતો. છોડવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. એક અર્થમાં કેવું ને હજી તો વ્રજ સીમિત તો નથી. વારંવાર બોલ્યા કે વ્રજ બિગનેસ છે, સ્મોલનેસ નથી, આમ વ્યાપક છે. અને વ્રજ એ સંપૂર્ણ વિશ્વ આપણું વ્રજ છે.
એટલે જ કીધું વસુદેવ કુટુંબકમ. આખું વિશ્વ આપણું કુટુંબ છે. એ તો આપણે નક્કી કરી લીધું. આ મારા ભાઈઓ છે ને, આ મારા બહેનો છે ને, આ મારા કાકા છે ને, આ મારા મામા છે. એ તો આપણે ખબર નથી. નકર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ શબ્દમાં કીધું કે દુનિયામાં એવી કોઈ સ્ત્રી નથી કે જે પત્ની બની નથી, કે મા બની નથી, કે દીકરી બની નથી, કે બેન બની નથી. કોઈ પુરુષ એવો નથી કે જે ભાઈ નથી બન્યો, કે જે દીકરો નથી બન્યો, કે જે પિતા નથી બન્યો, કે જે પતિ નથી બન્યો. એવડી મોટી આપણી યાત્રા કરીને આવ્યા. આમ બધા આપણા છે વાલા, કોઈ પરાયું છે જ નહીં. સબ મેં ઉસી કા નૂર સમાયા, कौन है अपना कौन पराया, सबको कर प्रणाम तुझे अल्लाह रखे. બધાને પ્રણામ કરે સકળ લોકમાં સૌને વધે, કારણ કે બધા તારા છે. તારો બધું વસુદેવ કુટુંબકમ, બધું આપણા બધા પરિવાર, બધા ભક્તો છે, બધો પરિવાર આપણો છે. આમ કોને ધક્કો મારું? તો મૂળ વાત વ્રજનો અત્યંત મહિમા છે. હરિરામ વ્યાજીએ તો બન્યા ઊંચા હાથ કરીને કહી દીધું કે આ વ્રજભૂમિ બ્રહ્માજી માટે પણ દુર્લભ છે. અને રસિક ભક્તો માટે તો વૃંદાવન પરમ ધન છે. વૃંદાવન સાસો ધન ભૈયા, કનક કોટી કે લગી તજીએ ભજીએ કુંવર કનૈયા. જેને જેને કરુણામયી રાધાજીની કૃપાથી વૃદ્ધામ મળ્યું, એના ભાગ્ય વિશે તો કોઈ શું બોલી શકે. એટલે તો હરિરામ વ્યાજીએ તો વળી પાછું આ એક ને એક વાત આવે, એમાં વિશે પુનઃ નથી બોલતો, પણ અલગ અલગ સંદર્ભમાં, કે વ્રજની બહાર કદાચ સોનાનો પર્વત મળી જાય તો ભી ન જાઓ. કારણ કે વ્રજભૂમિને શ્યામ સુંદરે પણ નથી છોડી. તો કદાચ કેવડું મોટું પ્રલોભન આપ્યું, વળી પાછું ખોટી ચિંતામણીને બદલીને વળી પાછું કીધું કે સોનાનો પર્વત મળી જાય. કારણ કે જે ભૂમિમાં રાત અને દિવસ રાસ મહારાસ થાય, મહારસ મળે, મહારાસ, એ ભૂમિ સોનાનો પર્વત મળે સામે, તો પણ વ્રજભૂમિ છોડીને બહાર ન જાવ. આવું પણ રસિકોએ કીધું. તમે કદાચ મહિમામૃત આવે, વ્રજનું એક પુસ્તક, ભૂલતો ન હોય તો પાકું નહીં, મહિમામૃત, એમાં વ્રજભૂમિનો મહિમા છે, પાકું નહીં બોલું. એમાં તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય છે પ્રકાશાનંદ, એનું નામ, સંન્યાસનું નામ પ્રબોધાનંદ. પછી એની આ પુસ્તક લખ્યું. સંન્યાસ લઈ લીધો ત્યારે, સંન્યાસ હતો ત્યારે એ પ્રકાશાનંદ હતા, આમ વેદાંતિ હતા, જ્ઞાની હતા, પણ ચૈતન્ય મહાપ્રભુના સાનિધ્યમાં આવ્યા અને આખી દિશા બદલી નાખી. જે જ્ઞાન માર્ગ હતો એની બદલે વ્રજ માર્ગ, પ્રેમ માર્ગ, ભક્તિ માર્ગમાં પ્રવેશ થઈ ગયો. પછી એનું સંન્યાસી નામ હતું, એ બદલી ચૈતન્ય મહાપ્રભુએ નામ બદલી નાખ્યું પ્રબોધાનંદ. એનું મહિમામૃત કરીને એક પુસ્તક છે, એમાં તમારે જોવું હોય તો જોઈ લીધો. એમાં તો એમ કહી દીધું કે વ્રજમાં સૂઈ રહેવું એ ભજન છે. ઓહો, હદ કરી દીધી. બીજા પ્રાંતમાં ભજન કરવું, બીજા દેશમાં, બીજા રાજ્યમાં, કોઈ જગ્યાએ વ્રજ છોડીને બીજી જગ્યાએ ભજન કરવું અને વ્રજમાં શયન કરવું, મતલબ ઊંઘવું, એ બંને સમાન છે. બોલો, ગજબની વાત કરી. આમાં કેમ કરવું કે આપણે અત્યારે ગુજરાતમાં છે, કોઈ સૌરાષ્ટ્રમાં છે, ગુજરાત સૌરાષ્ટ્રમાં, અથવા તો કોઈ દેશ વિદેશમાં છે, ત્યાં ભજન કરતા હોય અને એક વ્યક્તિ વ્રજમાં સૂતા હોય. હું પ્રબોધાનંદ બોલે હો, ચૈતન્ય મહાપ્રભુનો શિષ્ય, અને મહિમામૃત નામના ગ્રંથમાં તમારે જોવું હોય તો જોઈ લીજો, નહીંતર ભરોસો રાખજો. બીજા સ્થાન પર આપણે જે જગ્યાએ એક વ્યક્તિ વ્રજમાં શયન કરે, ઊંઘ કરે, અને બીજો વ્યક્તિ ગુજરાત કે સૌરાષ્ટ્ર, દેશ વિદેશમાં એ ભજન કરે, એ બંનેને સરખું કીધું. બંને સરખા છે. આમ કે બહુ જામે. એ મહાપુરુષ બોલ્યા, સંન્યાસી બોલ્યા, ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય બોલ્યા, એટલે આપણે વાત તો ખંડન તો કરી ન શકાય. પણ એને કીધું કે જરાક આમ ગુરુ કૃપાથી મારું સૂત્ર નિહાળજો. સીધું એમ જ ન માની ન લેતા કે વ્રજમાં સૂઈ રહેવું ભજન છે. એ તો બોલી ગયા વ્રજમાં સૂઈ જવું ભજન. તો એનો અર્થ એવો ન થાય
કે યાદ રાખવું, જો અન્ય પ્રાંતમાં બીજા સ્થાનમાં ભજન અને વૃંદાવનમાં શયન એ બંને સરખા હોય તો વ્રજમાં ભજન કરવું કેટલું મહત્ત્વનું છે. બરાબરનું સાંભળજો. ગુજરાત, હાલો દ્રષ્ટાંત તરીકે ગુજરાત લઈએ, ગરવી ગુજરાત. ગુજરાતમાં આપણે દ્રષ્ટાંત તરીકે ગુજરાતમાં આપણે ભજન કરતા હોઈએ અને વ્રજમાં એ લોકો શયન કરે તો પણ ભજન સરખું ગણાતું હોય, તો વ્રજમાં ભજન કરીએ તો એ કેવું શું હશે? એવું ન ગણવું જોઈએ. અને વ્રજમાં ભજન કરવું તો કેટલું મહત્વનું છે એ તો વિચાર કરો. ત્યાં શયન કરવું, ઊંઘ કરવી જો ભજન બની જતું હોય તો ત્યાં ભજન કરીએ તો શું થતું હશે? એટલે તો કીધું કે વ્રજમાં વાસ કરો તો ફાયદો છે. કારણ કે વ્રજમાં સૂઈ જવું અને જાગવું એ પણ ભજન, સૂઈ જવું પણ ભજન. ખીચડીમાં જ ઘી છે તો ગજબ કે ભાઈ. કારણ કે વ્રજમાં તો ભજન કરીએ તો ભજન છે જ, પણ વ્રજમાં સૂઈ જવું એ પણ ભજન. ખીચડીમાં જ ઘી, આપણે કહેવત છે ને ભાઈ, ઢોળાઈ ગયું તો ખીચડીમાં જ ઘી. ગુરુ કૃપાથી એક અર્થ એવો ન થાય કે વ્રજભૂમિમાં જો આવું માની લે કે ભજન સૂઈ રહેવું ભજન એ બરાબર છે. મહિમામૃતમાં કીધું ભજન છે જ, પણ એ ભજનનું ફળ મળીએ, રસ નહીં મળે. યાદ રાખજો વાલા, આમ ઘૂંટીને સાંભળજો. આ ગુરુના મની ઓર્ડર છે. તમે જે તમારા ગુરુ માનતા હોય ને મન લેવાનું કે આ તમારા ગુરુ બોલે. આ કારો નથી બોલતો, આ શમશાનવાળો નથી બોલતો, આ ભોળોનાથ મહાદેવ બોલાવે એ બોલું. શિવ ત્રિભુવન ગુરુ વેદ બખાના. રામાયણમાં કીધું શિવ ત્રિભુવન ગુરુ એ પ્રેરણા કરે એટલે તમને આ સૂત્ર મળે. એવું ન કહી શકાય. હા, વ્રજમાં સૂઈ રહેવું ભજન છે, પણ એનું ફળ મળશે, પણ રસ નહીં મળે. રસ તો ભજન કરવું પડશે વાલા. લાખ કોશિશ કરો તો ભજન કરવું પડશે. ફળ તો મળી જાય, ફળ તો ગમે ત્યાં મળે, પણ થડ નથી મળતું. ઘણી વાર થડ સુકાઈ જાય તો શું કામનું? થડનું મૂલ્ય હોય, ફળનું મૂલ્ય ન હોય. થડ ઉપર આધારિત હોય આખું વૃક્ષ. તો ફળ મળે પણ રસ નહીં મળે. સૂઈ જાવું ભજન કબૂલ. અયોધ્યામાં સૂઈ જાવું ભજન છે. અરે જુનાગઢના ગિરનારમાં સૂઈ જાવું ભજન છે. મોરારી બાપુ બોલ્યા હતા જુનાગઢની કથામાં. જે છે એ પ્રમાણવાળી વાત છે, એમને એમ ગપ્પા નથી. મોરારી બાપુ બોલ્યા હતા જુનાગઢની કથામાં કે આ ગિરનારમાં સૂઈ જવું ભજન છે, જુનાગઢમાં સૂઈ જવું ભજન. બોલો, ગિરનાર એટલે આખું જુનાગઢ આવી જાય. તો સૂઈ જવું ભજન છે જરૂર, એનું ફળ મળે પણ રસ નહીં મળે. શિયાળો હોય, પોષ મહિનાની ઠંડી હોય અને કોઈ ઘરે બાજરાનો રોટલો હોય માખણથી ચોપડેલો સારી રીતનો, અને પછી રીંગણાનો ઓરો હોય, પણ બાજરાના રોટલામાં આપણે મીઠું ન નાખી ભૂલાઈ ગયું હોય, બેન ભૂલી ગયા હોય, એમાં હોય ન હોય તો કદાચ ભૂલાઈ જાય. અને રોટલામાં મીઠું ન હોય અને ઓરામાં મીઠું ન હોય, પછી એ રસ વગર રસ એ ભાવે. હા શું કહેજો. પછી મીઠાની મનાય એની વાત અલગ છે. એમ છે ને, રસ ન મળે તો ફળ મળે પણ રસ ન મળે તો નકામ. તો અહીંયા સમય પૂરો થઈ જાય. આવતીકાલે ભગવાનની સાથે કાયન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોબી યદતમ સકલમ પરસ્મે નારાયણથી સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્રી રામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદી વસ્તુ તુભ્યમય સમર્પે. જય શ્રી રામ, રાધે રાધે.